હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં ને? મજામાં જ હશો, અને મજામાં નહીં હોય તો આજનો બ્લોગ જોઈને જરૂરથી મજામાં થઈ જશો. તો ચાલો આજની શરૂઆત આપણે કાનાજીથી કરીએ. તો ફ્રેન્ડ્સ, મેં અહીં કાના માટે શિંગાર તૈયાર કરી લીધો છે. અત્તર, સેટ, ગુંજાની માળા, પવિત્રા, મોરપીંછ, કાનના કુંડલ, પગના પાયલ અને વસ્ત્ર. તો ચાલો આપણે કાનાનો શિંગાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, કોને કોને કાનાની સેવાનો લાભ મળે છે મને જરૂરથી જણાવજો, અને કોને કોને કાનાની સેવા કરવી અંદરથી ને ગમે છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી વાત કરજો. તો ફ્રેન્ડ્સ, આપણે કાનાનો શિંગાર સરસ મજાનો થઈ ગયો છે. મુગટ ઉપર મોરપીંછ લગાવાઈ ગયું છે. સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હવે એક જ બાકી છે, જે છે વાંસળી. એ પણ આપણે અહીંયા રાખી દઈશું સરસ મજાની. અને હા, કાનાને રમવા માટે રમકડા પણ રાખશું ને, નકર તો એ પછી આખો દિવસ કેવી રીતે કરશે. તો નાના નાના સરસના કાનાજી આગળ આપણે રમકડા રાખી દેશું. બરાબર? ઓકે. તો કાનાજી તૈયાર થઈ ગયા છે, ભોગ પણ લગાવાઈ ગયો છે, અને કમ્પ્લીટ કાનાજી આપણા આજે તૈયાર થઈ ગયા છે, અને શિંગાર પણ સરસ મજાનો થઈ ગયો છે. તો જો ફ્રેન્ડ્સ, આ છે ને એ છે ને કોયલ વેલ છે. આમાં પર્પલ કલરના મસ્ત ફૂલ આવે છે, અને આ ટાઈપની જે છે ને સિંગુ આવે છે. એ જે સિંગુ છે ને એના બી હોય ને એ આપણે આમાં નાખી દઈએ ને એટલે મસ્ત કોયલ વેલ થઈ જાય છે. પણ હમણાં વરસાદ બહુ આવ્યો ને એને કારણે છે ને પાણી ભરાઈ ગયું છે આજે. તો આમાંય પણ મસ્ત મસ્ત ફૂલો આવ્યા છે, બહુ મસ્ત ફૂલો આવ્યા છે. આજનું વાતાવરણ પણ બહુ જ મસ્ત છે. સૂર્યનારાયણ ભગવાન બહુ જ સરસના, હમણાં તો કેટલા દિવસ સુધી સખત વરસાદ રહ્યો છે એને કારણે પણ આજે તો બહુ મસ્ત પ્રકાશ ને મસ્ત વાદળ પણ એકદમ ખુલ્લા ખુલ્લા થઈ ગયા છે. મને કહેજો કોને નેચર ગમે છે, મસ્ત કોમેન્ટમાં કહેજો. અને આ બાજુ પણ રસ્તો તો આટલો જ છે, પણ આ બાજુ પણ ચારે બાજુ બાવેડા ઉગી ગયા છે. આ જગ્યા ખાલી છે ને તેને કારણે સખત ચારે બાજુ ભરાઈ ગયું છે વરસાદને કારણે. જ્યાં જ નજર પડે ત્યાં ઝાડ જ છે. હું અહીં પણ બનાવું છું પુડલા. આમાં ચણાનો લોટ, નિમક ને હળદર એ નાખી દીધું છે. બરાબર, બેટર બનાવી લીધું છે. હવે હું આના પુડલા ઉતારી લઈશ, ને આના ઉપર હું ઘી કે ઘીનો ટેસ્ટ સરસ આવે છે. આ હું બનાવું છું બ્રેડ પુડલા, એટલે કે પેલા પુડલા કરી બ્રેડ ઘીમાં શેકી અને જે પુડલા હોય ને તે આની વચ્ચે રાખી દેવાના. બરાબર, બ્રાઉન શેકી લેવાની ઘીમાં. આ પુડલું છે એ મેં ત્યાં રાખી દીધું છે, અને આ બ્રેડ પણ બે મેં શેકી લીધી. આને આપણે આની ઉપર રાખી દેશું એટલે આ થઈ ગયું બ્રેડ પુડલા. હવે બદામી શેકી લેવાનું, સરસ બળે પણ નહીં અને સરસ બદામી કલર થઈ જાય.
હવે મેં અહીંયા બીજો પુડલો પણ મેં કરવા મૂકી દીધો છે. પાછું આપણે ઘી લગાવી દઈશું. ને આવી જ રીતે પુડલો શેકાઈ જાય એટલે પછી એને ફેરવી અને પાછી બ્રેડ શેકી અને પાછું આપણે બ્રેડમાં મૂકી દેશું. એટલે આ તમે નાસ્તો ગમે ત્યારે 5 વાગે કરી શકો, સવારે બ્રેકફાસ્ટમાં સવારે તમે નાસ્તો કરી શકો, અને ગમે ત્યારે હલકી ફૂલકી ભૂખ લાગી હોય તો તમે આ નાસ્તો કરવામાં મજા આવે. એમ ના થાય કે આપણે સાદા પુડલા જ ખાઈએ છીએ. સરસ મજાનો પુડલો બને છે. તો આપણી આ બીજી બ્રેડ પણ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ પહેલી બ્રેડ અને આ બીજી બ્રેડ. તો ચાલો ફ્રેન્ડ્સ, નાસ્તો કરવા માટે, કારણ કે મને બટેટાવડા બહુ જ ના ભાવે છે, અને બાજુમાં છાશ. અને છાશ સૌથી વધારે કોને ભાવે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ પુડલા અને બ્રેડને બનાવ્યા છે એ પણ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સારા લાગે છે ટેસ્ટમાં. ચોક્કસ ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે રસોડામાં કે કિચનમાં કે જે કયો તે. મેં આજે મારે રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. ટમેટા મેં કટ કરી લીધા છે. તો ચાલો હવે વઘાર કરી લઈએ. હવે આ બધા રૂટીન મસાલા કરું છું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા ગરમા ગરમ રોટલી બની રહી છે, સરસ મજાની, ફૂલેલી જોરદાર. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ભોગ લગાવવા માટે આપણે કાનાની થાળી તૈયાર કરી લીધી છે. તો ચાલો આપણે કાનાને પહેલાં ભોગ લગાવી દઈએ અને પછી આપણે જમીએ. ફ્રેન્ડ્સ, તો જુઓ, અહીંયા આપણે સરસ મજાનું રીંગણા બટેટાનું શાક બની ગયું છે, રોટલી બની ગઈ છે અને ભાત બની ગયો છે. તો ફ્રેન્ડ્સ, આપણે કાનાને ભોગ લગાવી દઈએ. અને હા, ભોગ લગાવવા માટે મારી દીકરી આવી ગઈ છે ભોગ લગાવવા માટે, અને એ કાનાનું ભોગનું ગીત ગાશે. તો આપણે બધા સાંભળીએ. બિરાજો બાજોટ ઢાળીને જમવાના પ્રેમની થાળી રે. બિરાજો બાજોટ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. રે જમનાજીની જારી પરી લાવું. રે જમનાજીની જારી પરી લાવું. આચમના કરો ને મુરારી. બિરાજો બાજોટ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોટ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. જૂનાગઢની નાત જમાડી થાળી વાટકા દઈ. જૂનાગઢની નાત જમાડી થાળી વાટકા દઈ. નરસિંહ મહેતાએ નાત જમાડી થાળી વાટકા દઈ. નરસિંહ મહેતાએ નાત જમાડી થાળી વાટકા દઈ. છબરીબાઈના બોર ખાધા જાણી જાણી જોઈ. છબરીબાઈના બોર ખાધા જાણી જાણી જોઈ. આવો ને ગીરધારી, આવો ને ગીરધારી. બિરાજો બાજોટ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોટ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. 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 બિરાજો હરી પલંગ ઢાળીને થાળી
તો ગઈકાલે ફ્રેન્ડ્સ ગરમા ગરમ બટેટાવડાનો પ્રોગ્રામ હતો અને સાંજે સરસ મજાના બટેટાવડા બનાવ્યા હતા. કારણ કે બટેટાવડા એવી વસ્તુ છે કે એમાંય ચોમાસું હોય ત્યારે તો સખત ભાવે, તળેલી વસ્તુ એટલી ભાવે. એટલે ગઈકાલની થોડીક ક્લિપ હતી બટેટાવડાની લીધેલી, હું અત્યારે અહીંયા મૂકું છું. ગરમા ગરમ સરસના બટેટાવડા બનાવ્યા હતા. ગરમા ગરમ બહુ સરસ મજા આવી હતી. અને સાથે ખજૂર, આંબલીની ચટણી પણ સરસ મજાની બનાવી હતી. સરસ જાડી ખજૂર, આંબલી અને ગોળ ત્રણેય મિક્સ કરી અને મસ્ત બધા મસાલા કરી સરસ મજાની ચટણી બનાવી હતી. અને ગરમા ગરમ બટેટાવડા બનાવ્યા હતા ગઈકાલે સાંજે અને બધાને બહુ જ મજા આવી બટેટાવડા ખાવાની. એટલે થોડી ક્લિપ લીધી હતી તો મેં કીધું ચાલો હવે અત્યારે આ ક્લિપ મેં કીધું શેર કરી દઉં. તો ફ્રેન્ડ્સ અમે બધાએ જમી લીધું છે સરસ મજાનું. અને આ અમારે અગાસી ઉપર જે ઝાડવા જેવા આવ્યા છે તેના હું તમને વ્યૂ બતાવું છું. અને આ હમણાં વરસાદ હતો એનું જે પાણી હતું એ સંગ્રહ કર્યું છે ઝાડવાને આપવા માટે. એ સરસ મીઠું સરસનું પાણી હોય છે તો સારું લાગે ઝાડવાને, એમ થાય કે ના. તો ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. ફરી મળીશું આપણે કાલે. જય શ્રી કૃષ્ણ.